મુન્દ્રાના સુપરવાસમાં મુસ્લિમ સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ. મુન્દ્રાના સુપરવાસ વિસ્તારમાં મુસ્લિમ સમાજના વિકાસ માટે સતત અને અસરકારક કામગીરી થઈ રહી છે. આજરોજ અદાણી ફાઉન્ડેશન તથા હાજી સલીમભાઈ જતના પ્રયાસોથી બહેનો માટે સુપરવાસ જમાતખાના માટે ₹20 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ અદાણી ફાઉન્ડેશન દ્વારા સુપરવાસ વિસ્તારમાં મુસ્લિમ જમાત માટે પુરુષો માટેનું જમાતખાનું ₹42 લાખના ખર્ચે બનાવી આપવામાં આવ્યું હતું, જે સમાજ માટે મોટી સુવિધા સાબિત થયું છે. હવે બહેનો માટે અલગ સુવિધા ઊભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્ત પ્રસંગે અતિથિ વિશેષ તરીકે અદાણી ફાઉન્ડેશનના વિજયભાઈ ગોસાઈ તથા ફાઉન્ડેશનના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. પરંપરાગત રીતે નાળિયેર ફોડી અને મીઠું મોં કરાવી બહેનોના જમાતખાનાના નિર્માણની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં સતારભાઈ મીઠાણી, સુપરવાસ મુન્દ્રાના પટેલ સલીમભાઈ સોતા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુપરવાસ વિસ્તારમાં છેલ્લા સમયમાં સતત સારા વિકાસ કાર્યો થઈ રહ્યા છે, જેમાં હાજી સલીમભાઈ જતનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. સાથે જ વર્તમાન કાઉન્સિલર અને આગેવાન ઇમરાનભાઈ દ્વારા આરસીસી રોડ, ગટર લાઇન, પાણી લાઇન તેમજ પેવર બ્લોક જેવા માળખાકીય વિકાસ કાર્યો પણ કરવામાં આવ્યા છે. વખત અદાણી ફાઉન્ડેશન તેમના સાહેબો તથા હાજી સલીમભાઈ જતના સહયોગથી આ વિસ્તારના સર્વાંગી વિકાસના કાર્યો આગળ વધી રહ્યા છે, જે સ્થાનિક રહેવાસીઓ માટે લાભદાયક સાબિત થઈ રહ્યા છે. આ પ્રસંગે સુપરવાસના પટેલ સલીમભાઈ સોતાએ જણાવ્યું કે અદાણી ફાઉન્ડેશન, હાજી સલીમભાઈ જત તથા તમામ સહયોગીઓનો હું હંમેશા આભારી રહીશ. તેમના કારણે અમારા વિસ્તારમાં વિકાસ માટે નવી દિશા મળી છે. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા.